રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। મહુવા તાલુકામાં સૌથી વધુ 24 કલાકમાં 2.36 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હાંસોટમાં 2.32 ઇંચ, બીજી તરફ નેત્રંગમાં પણ 1.73 ઇંચ વરસાદી માહોલ જામ્યો। ભરૂચમાં 1.69 ઇંચ તો બીજી તરફ માંગરોળમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો। ઓલપાડમાં પણ 1.22 ઇંચ તો બીજી તરફ વાલિયામાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો। અન્ય 30 તાલુકાઓમાં આ 1 ઇંચ સુધીના વરસાદને લઈને સમાચાર સામે આવ્યા। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, વરસાદને લઈને સતત માહિતી સામે આવી રહી છે। ગુજરાતભરમાં પણ ચોમાસાની દસ્તક હવે આવવાની છે, કયા પ્રકારની અપડેટ સામે આવી? બિલકુલ લવલી, વાત કરીએ તો જે પ્રકારનું અત્યારનું વાતાવરણ જે છે, જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્સન અને અલગ અલગ પ્રકારની જ્યારે સિસ્ટમો સક્રિય થતી હોય છે ત્યારે આ પ્રકારનું વાતાવરણ જોવા મળતું હોય છે। અત્યારની જો પરિસ્થિતિની આપણે વાત કરીએ તો અત્યારે હાલ એક સાથે ત્રણ જેટલી સિસ્ટમો જે છે તે સક્રિય થઈ છે અને જેની સીધી અસર શહેર સહિત અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની જે આગાહી જે છે તે પણ કરવામાં આવી છે। આગામી 3 દિવસની જો આપણે વાત કરીએ તો 3 દિવસમાં ગાજવીજ સાથે ભારે વરસાદની જે આગાહી જે છે તે કરવામાં આવી છે। સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમ ત્રણ સક્રિય થઈ છે અને તેના કારણે થઈને રાજ્યમાં તેના વરસાદ રહેવાની તે શક્યતા જે છે તે જોવા મળી રહી છે। સાથે મહત્વનું કહી શકાય કે દરિયાકાંઠાના જો આપણે વિસ્તારની વાત કરીએ તો ત્યાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જે છે તે પણ બતાવવામાં આવી રહી છે। સાથે આપણે વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં જો આપણે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ઉકળાટ સાથે વરસાદી માહોલ જે છે તે જોવા મળશે। સાથે આપણે વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે પણ અત્યારે આપવામાં આવ્યા છે। તેમાં યલો એલર્ટની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં યલો એલર્ટ સાથે ગાજવીજ સાથે પવનની વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ યલો એલર્ટ સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે મહત્વનું છે જે પ્રકારનું અત્યારનું આ વાતાવરણ જે છે તેના લઈને ભારે પવન ફૂંકાવાની શક્યતાના કારણે દરિયાઈ ખેડવા માટે માછીમારોને પણ ન સૂચન કરવામાં આવ્યું છે। સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે ગાંધીનગરમાં આ વરસાદી આંકડાની જે સિસ્ટમ જે અપડેટ મળતી હોય છે તેની જો આપણે વાત કરીએ તો રાજ્યના 37 તાલુકા એવા છે જ્યાં વરસાદ નોંધાયો છે। તેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના મહુવામાં તાલુકામાં સૌથી વધુ વરસાદ જે છે તે ખાબક્યો છે। મહુવા તાલુકાની જો આપણે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2.36 ઇંચ જેટલો વરસાદ જે છે તે પડ્યો છે। સાથે હાંસોટમાં વાત કરીએ તો 2.32 ઇંચ, નખત્રાણાની વાત કરીએ તો 1.73 ઇંચ, ભરૂચમાં 1.69 ઇંચ, માંગરોળમાં 1.65। એટલે કહી શકાય કે જે પ્રકારે અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં છેલ્લા 30 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ કરતા વધારે વરસાદ જે છે તે ખાબક્યો છે। એટલે લવલી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારનું હાલનું આ વાતાવરણ જે છે સાથે ત્રણ જેટલી સિસ્ટમો જે છે તે સક્રિય થઈ છે અને જેના કારણે આખા રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ સાથે ભારે ઉકળાટ જે છે તે પણ જોવા મળશે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, અલગ અલગ જગ્યા પર વરસાદી માહોલ જામ્યો, જેમાં મહુવામાં સૌથી વધુ વરસાદી માહોલ જામ્યો।